દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા વાસદના 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસના નરાધામ આરોપી સુરેશ પરમારનો આખરે પાપનો ઘડો ભરાઈ ગયો છે. બોચાસણથી ધરપકડ કર્યા બાદ આણંદ લાવતી વખતે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર આ નરાધમને પોલીસે સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં ઠાર કર્યો હતો. વાસદમાં બનેલી આ સગીર બાળકી સાથેની કાળજુ કંપાવી દેનારી ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પેનલ ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની સત્તાવાર પુષ્ટિ થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને કડી મળી હતી કે આ નીચ કૃત્ય કરનાર બીજો કોઈ નહીં પણ અગાઉ પણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા રડપુરા માંદાણીનો રહેવાસી સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર હતો. બોરસદ રૂરલ પોલીસે ચક્રો ગતિમાન કરીને ગણતરીના જ કલાકોમાં આરોપી સુરેશ પરમારને બોચાસણ ખાતેથી દબોચી લીધો હતો. ધરપકડ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીની ટીમ આરોપીને સરકારી વાહનમાં આણંદ તરફ લાવી રહી હતી. પોલીસની પકડમાં હોવા છતાંય કાયદાનો કોઈ ડર ન હોય તેમ આરોપી સુરેશે નાસી છૂટવાનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રસ્તામાં અચાનક જ તેણે તબિયત બગડી હોવાનું અને ઉલટી થતી હોવાનું નાટક કરીને વાહન રોકાવ્યું. પોલીસ કર્મચારીઓએ માનવતાના ધોરણે તેને ગાડીમાંથી નીચે ઉતાર્યા અને બરાબર એ જ સમયે નરાધમે પોતાની પાસે છુપાવેલું રાખેલું તીક્ષ્ણ હથિયાર ચપ્પુ કાઢ્યું અને કાંઈ પણ વિચાર કરે એ પહેલા જ તેણે પોલીસ ટીમ પર અંધાધૂંધ હુમલો કર્યો. આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આરોપી પોલીસ કર્મચારીઓને ઘાયલ કરીને ભાગવાના ફિરાકમાં હતો અને ત્યાં હાજર પીએસઆઈ રાણાએ તેને ઘેરી લીધો અને હથિયાર હેઠું મૂકી શરણાગતિ સ્વીકારવામાં વારંવાર ચેતવણી આપી. લોહી સવાર થયેલા આરોપીએ ચેતવણીને અવગણી પોલીસ પર હુમલો ચાલુ રાખ્યો. આરોપી બેકાબુ બન્યો અને પોલીસ કર્મચારીઓનો જીવ જોખમમાં હતો. વારંવારની ચેતવણી છતાંય તેને ન રોકતા આત્મરક્ષણમાં ગોળીબાર કરવો અનિવાર્ય બન્યો હતો. જીવને જોખમ જોતા પીએસઆઈ રાણા અને તેમની ટીમે સ્વ બચાવમાં પોતાની સરકારી ગોલ્ડ પિસ્તોલમાંથી ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યો. પોલીસના જવાબી હુમલામાં આરોપી સુરેશ પરમારને 2 ગોળીઓ વાગતા તે જમીન પર ઢળી પડ્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું હતું.